મારું નામ ચૌહાણ અક્ષિતા ભૂપતભાઈ. જય રામાપીર. આજ રૂપાવટી ગામમાં ભાદરવા સુદ દૈસમ એટલે કે રામદેવ પીરના જન્મદિવસનો દિવસ. જેના રામદેવ પીરના જન્મદિવસના નિમિત્તે ગામ રૂપાવટી રામદેવ પીરનો ભવ્ય મહોત્સવ રાખવામાં આવ્યો છે. જેમાં રામા મંડળના તમામ સભ્યોનો ખૂબ આમાં ભોગ દીધો છે. એ લોકોએ અહીંયા એને દર વર્ષે રામદેવ પીરનું મંડળ એટલે રામા મંડળ રમવામાં આવે છે. અને તથા જે ત્યાં આગળ ભક્તો બધાય જે ભાવ ભક્તો જે અહીંયા આવે મંડળ જોવા, એ લોકોને બપોરે પ્રસાદી અને સાંજે 2 ટક પ્રસાદી આપવામાં આવે છે અને સાંજે ભજન રાખવામાં આવેલા છે. આ બધું કામ રૂપાવટી સમસ્ત આયોજન કરવામાં આવ્યું છે. તેમાં બધાયથી જાજો ભોગ દેનારા રામા મંડળના સભ્યો, તેના લીધેથી આટલું બધું આગળ વધ્યું છે. એ લોકો પોતાનું કામ ખોટી કરી અને મંડળ રમવા જાય. જે પૈસા આવે તે રામાપીરના મંદિરમાં વાપરે અને મંદિરનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર રામા મંડળના સભ્યો તથા રૂપાવટી ગામ સમસ્ત બધાનો તમામે સહયોગ આપીને આ મંદિર બાંધવામાં આવ્યું છે. ત્યારબાદ ભાદરવા દૈસમ આવે એટલે રામાપીરનું મંડળ રમે. એમાં જે કાંઈ પૈસા ટકા આવે તે મંદિરના કામમાં વાપરે અને મંદિરને આગળ વધારે. જય રામાપીર. કેટલા વર્ષો મંદિર પુરાણું છે? આ મંદિર લગભગ 50 વર્ષ પહેલાં, મને અહીંયા બધું નથી પણ આ ગઈઢિયા એમ વાત કરતા હોય ત્યારના આ બધા મંડળિયા એની બધાનું કામ ખોટી કરીને મંડળ રમવા જાય. જે પૈસા આવે એના બધું મંદિરના પૈસામાં બધું મંદિર વાપરે અને આવડું મોટું મંદિર આ મંડળના સહયોગથી જ બન્યું છે. અને રૂપાવટી ગામનો એટલો આભાર બધાયનો. આમાં મંડળિયાનો હંધાઈથી જાદુ કહું. રામદેવ પીર સાથ આવ્યા હતા એવું કહેવામાં માનવામાં આવે છે. એ રામદેવ પીર રઘુ બાપુ હતા, રાઘવભાઈ ભુવા હતા, એ લેવા ગયા હતા રામાપીર. એ ત્યાં ગયા હતા. એ એના ખંભે બેહીને ઘોડો અહીં કણાવ્યો. રઘુ બાપુ અત્યારે તો સ્વર્ગમાં વહી ગયા. એ અહીંયા કણે બધું દીવા ધૂપ એ બધું કરતા હતા, આરતી કરે. એ રણુજા ગયા ત્યારે એને જેલમાં પૂરી દેવાના આવ્યા હતા. પછી જેલના રામાપીર એને સપને આવીને કીધું. પછી તાળા તૂટી ગયા જેલના અને ઘોડો આવીને રઘુ બાપાને ખંભે બેસી. ત્યારથી રામાપીર અહીંયા આવ્યું. જય રામ.